આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર શું કામ ચાલી રહ્યું છે જોઈશું આજે. કાલે ધાબુ ભરવાનું છે. અહીંયા એન્જિનિયર સાહેબ બેઠા છે પ્લાન ને એવું ચેક કરીને, અને ત્યાં ઇલેક્ટ્રિકનો પ્લાન ને એવું જોવે છે લોકો. પ્લાન પ્રમાણે જ કામ કરે છે. અને આગળ આ શટરિંગનું કામ ચાલી રહ્યું છે. આ કોર્નરમાં શટરિંગનું આ કોર્નર છે, પેલું ઇલેક્ટ્રિકનું કામ ત્યાં સુધી પહોંચી ગયું છે. અને આ આખું આપણું ધાબુ છે, બરાબર. અને જો પાછળ કોલમ બાંધવાનું બી ચાલુ છે. અહીંયા શટરિંગનું કામ બી ફરમાં પડ્યા છે. અહીંયા શટરિંગનું કામ ચાલુ છે. આ શટરિંગવાળા છે. અને ધાબાનું લેવલ બી કરે છે આ લોકો. લેવલ કામ બી ચાલુ છે ધાબાનું. અહીંયા જુઓ, અને ઇલેક્ટ્રિકનું મટીરિયલ અહીંયા પડ્યું છે, બોક્સ ને બધું. અહીંયા લલ્લન ને બધા અહીંયા લેવલ કરે છે. દોરી બાંધેલી છે સળિયામાં. આ જગ્યાએ લેવલનું કામ ચાલુ છે. અહીંયા પાછળ કોલમના સળિયા રીંગો ને એવું બાંધવાનું ચાલુ છે. આ બધી જગ્યાએ જુઓ, કોલમ જે બાકી છે આજે બાંધાઈ જશે. અને અહીંયા સીડીમાં આપણે થોડુંક તોડફાડ ચાલુ છે. આ જો ભરાઈવાળો છે કે આપણો કારીગર છે, અને અહીંયા સીડીને હજુ પગથિયા લગાવવાના બાકી છે. લોખંડ બાંધી દીધું છે. અને આ તોડવું કે પડ્યું ને આપણે હે બ્રેકરથી તોડી? નાના બ્રેકરથી તોડી હે? સારું. સાંધો મિલાવવા માટે જો બ્રેકર બી અહીંયા પડી જ છે. હાલત તોડ્યું છે આ ભાઈએ, કારણ કે થોડુંક ભરાઈ વધારે થઈ ગઈ હતી, એટલે સાંધો મળે એવો નહોતો હરખો. એટલે સ્લોપ કરીને સાંધો મેળવવા માટે થોડુંક તોડી દીધું છે. અને ઉપરથી જો ધાબામાં આટલો કચરો પડે છે, ઉપરથી અહીંયા કચરો નાખે છે, બરાબર. હવે આપણે નીચે જઈશું. નીચે શું શું કામ ચાલુ છે એ આપણે જોઈએ હમણાં. કાલે ધાબુ ભરવાનું છે, એનું ફિટિંગ ને એવું બધું કામ અહીંયા ચાલુ છે. કારીગરો જો અંદર કામ કરી રહ્યા છે. અને કાલે ધાબુ ભરે છે, એટલે અહીંયા નીચેથી બધું ફરમાં ફિટિંગ બીમનું બધું કરવું પડે. એ લોકો અત્યારે હાલમાં કરી રહ્યા છે, બરાબર. અને હવે આપણે જઈએ નીચે. નીચે શું કામ ચાલે છે એ જોઈ લઈશું આપણે. હાલ આપણે આવી ગયા છીએ બીજા માળે. બીજા માળે શું કામ ચાલી રહ્યું છે એ તમને બતાવો. આ ભાઈ કંઈક મશીન, ડ્રીલ મશીનથી હોલ ને એવું કરી રહ્યા છે. પડદીના હોલ આવે એ બધું પૂરી રહ્યા છે. જો મોટું મશીન લગાવી દીધું છે અહીંયા, અને અહીંયા હોલ પૂરી રહ્યા છે. ડ્રીલ મશીન થઈ ગયું છે. ઓ કાકા, ક્યાં ગયા સહદેવ? હા, કામ ચાલુ છે. નીચે ગયો છે સહદેવ. કારીગર છે. અને અહીંયા આપણે આટલું ધાબુ સાફ કરી દીધું છે. કચરાના ઢગલા થઈ ગયા છે અહીંયા, કારણ કે આપણે અહીંયા હવે ચંતર ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં. જુઓ, પાતળા કચરાના ઢગલા છે, બધું કચરું ફેંકી દે છે. અને બીજા માળે આપણે ચંતરની લાઈન ક્લિયર કરી રહ્યા છે આ લોકો. એટલે બીજા માળે આપણું ચંતર ચાલુ થશે. અને અહીંયા જો રીંગો ને એવું માલ સામાન ઉપર લઈ જઈ રહ્યા છે ધાબાનો સળિયા માટે, બરાબર. અને આપણે આવી ગયા છીએ પહેલા માળે. અને અહીંયા રાહુલ છે, માટી બુરણ કરાવડાવે છે. જો હાથ ઊંચો કરે છે. અહીંયા આપણે ટ્રેક્ટર ને એવું કામ ચાલુ છે. આપણે નીચે જઈએ, હમણાં રાહુલને મળશું, બરાબર. અહીંયા એકનાથભાઈ તો કપડા નાખી દીધા છે. પહેલા માળે આવી ગયા છીએ આપણે. તું કટિંગ કરવા જા, લે ફટાફટ કટિંગ કર તું. હા લાલા, જો અહીંયા આટલી હાઈટ ઉપર કામ કરી રહ્યા છે. આજે એકનાથભાઈને ઉપર ચડાવી દીધા છે. શું છે વડીલ, ફાવે છે ને? બીક નહીં લાગતી ને? અહીંયા ચંતર કામ ચાલુ છે સીડીની બાજુમાં. અને અહીંથી બ્લોક ને એવું લાવે છે. અહીંયા આપણે માલ છાપેલો પડ્યો છે. અને અહીંયા કોપિંગનું કામ ચાલુ છે. બ્લોક કટિંગનું કામ બી અહીંયા જ ચાલુ છે. અહીંયા કોપિંગ પેલા કારીગર ઠોકી રહ્યા છે. અને બ્લોક કટિંગવાળો ભાઈ અહીંયા જ ઊભો છે. હવે આપણે નીચે જઈશું. નીચે શું કામ ચાલી રહ્યું છે એ તમને હું બતાવું. જો અહીંયાથી ઓછી હાઈટ દેખાય છે. કેમિકલ લગાવજો ઓલા. હા, બરાબર ને? જો કમ્પ્લેટ ને? હા બસ એમ ચારે બાજુ લગાવવાનું. અને અહીંયા છે આપણા મિત્ર, આ રહ્યા કિશોરભાઈ આવી ગયા છે પિક્ચરમાં. અહીંયા થૈયા મારી રહ્યા છે, પ્લાસ્ટરની તૈયારી કરી રહ્યા છે. શું કરો? પ્લાસ્ટરની તૈયારી કરો? હે, પ્લાસ્ટરની તૈયારી કરે છે અહીંયા. અહીંયા આટલા તો થૈયા વાગી ગયા છે દિવાલોમાં બધે, બરાબર. અને આ બીજા કારીગર છે એ બી થૈયા મારે છે. કિશોરભાઈ જોડે જ છો ને તમે? આજે પતી જશે કે નહીં આ રૂમનું કામ? આ રૂમનું કામ આજે અત્યારે પતી ગયું. આ પ્લાસ્ટર પહેલાની તૈયારી છે ને? હા.
પ્લાસ્ટર પહેલાંની તૈયારી છે, થૈયા મારી દીધા છે. કયા કોલમમાં કેટલી જગ્યાએ કેટલો માલ આવશે આ પોઈન્ટ માર્યા છે. જુઓ આવા સમજ્યા, આવા પોઈન્ટ મારે એટલે કઈ જગ્યાએ કેટલો માલ આવે. જો દરેક દિવાલે મારેલા છે, કાળા ડબ્બા દેખાય કેટલી જગ્યાએ પોઈન્ટ, બધે પોઈન્ટ મારેલા છે. અને અહીંયા સળિયાવાળા કટિંગ કરે છે. થોડું ઘણું વાયર ને એવું બધું કટિંગ કરવાનું બાકી હોય તો અહીંયા કરતા રહે છે. તો કિશોરભાઈ અહીંયા થૈયા મારે છે, એને પ્લાસ્ટરના થૈયા મારવાનું એમ કહેવાય. હવે આપણે જઈશું બેઝમેન્ટમાં શું કામ ચાલી રહ્યું છે એ તમને હું બતાવું. પ્લાસ્ટરના કારીગરો છે નીચે બેઝમેન્ટમાં, અહીંથી તમને દેખાશે. અહીંયા છે જુઓ, આ પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે, સીલિંગનું પ્લાસ્ટરનું. નીચેથી મજૂરો માલ આપી રહ્યા છે અને ઉપર સીલિંગનું પ્લાસ્ટર થઈ રહ્યું છે. આપણે નીચે જોઈએ બરાબર કેટલું કામ થઈ ગયું છે, કેટલું બાકી છે. આપણે આ ઉતરવાનો જો ઢાળ બનાવેલો છે અને માલ સામાન લઈ જવાનું કામ ચાલુ છે અહીંથી. અને અહીંયા આપણે ઢાલ બનાવેલો છે. અહીંયા પકો ને બધા છે, લાલો છે, 4 5 6 કારીગર છે. આટલું કામ થઈ ગયું છે આજનું. તો તમે જુઓ આપણું પ્લાસ્ટર આ કેવું થયું છે બરાબર. આ સીલિંગનું પ્લાસ્ટર થઈ ગયું છે, બીમનું પ્લાસ્ટર બી થઈ ગયું છે અહીંયા ઉપરની સાઈડમાં. તો તમે જુઓ કેવું કામ છે આપણું બરાબર. અને 6 કારીગર છે આજે તો, ને કવર હટાવવાના હતા અંદરથી. હાય ગાઈસ, જો આપણા ફેવરિટ મજૂરો છે બધા. એટલે કેમ આજે મોડું કરી? કાલે તો વહેલા છૂટી ગયા હતા. તારો ભાઈબંધ ક્યાં ગયો કરશન? આને ઉતાવળ છે જો. એટલે હું માંગે ઓળંબો માંગે છે ઓલા મજૂર જોડે. આને ઉતાવળ છે કામની. અને લાલો ક્યાં ગયો? લે એ લાલા, લાલો તો કામમાં પડ્યો છે. બોલતો કેમ નહીં લા? હા, આજે તો 2 ગાળા લઈ લીધા, ડબલ કામ કર્યું. આ પતી ગયો ને, અને વચ્ચે કેમ મૂક્યો? સેમ્પલ રાખ્યું. સેમ્પલ રાખ્યું છે વચ્ચે બાકી કામનું. અને અહીંયા કરશન છે. કરશન શું કરે છે? આ પાલકનો કારીગર છે. પાલક બનાવે છે. આ જે બંબુ કપડા બાંધવાના હોય ને એ આ મારો ભાઈ કરશન બાંધે છે. પાલકમાં એક્સપર્ટ કારીગર છે. કરશન શું કેવું? પાલકમાં આપણને કોઈ ના પહોંચે ને? કોઈ ના પોકે. પાલકમાં નંબર 1 ને આપણે નંબર 1. પાલકમાં નંબર 1 છે. હા, માલધારી સમાજની વાત જ ના થાય ભાઈ. હવે આપણે ઉપર જઈએ. અહીંયા તો આટલું કામ ચાલુ છે અને બેઝમેન્ટમાં થોડું કામ બાકી છે. તો તમને ખબર જ છે, અડધું બેઝમેન્ટ આ થઈ ગયેલું છે. એનું પ્લાસ્ટર ને એવું આપણે આજે લઈ લઈએ. તો હું જાઉં છું ઉપર. ઉપર શું કામ ચાલી રહ્યું છે તમને બતાવું. અહીંયા સળિયાવાળા છે અને વાયર કટિંગ ને એવું કરી રહ્યા છે. આ શેના માટે વાયર બનાવો પહેલાં? કટિંગ કરવાનું છે આને? હે, કટિંગ કરવાનું છે કોલમ બાંધવા માટે. ઉપર આપણે હમણાં જોયું કોલમ બાંધવામાં કેટલા કારીગરો લાગેલા છે. ઘણા બધા કારીગરો લાગે છે. આ તો ઉપર રક્ષાબંધનની ઉતાવળ એટલે છૂટા એડવાન્સમાં બંધાઈ દે છે આજે. નહીં તો આમ તો ધાબુ ભરાઈ જાય પછી બંધાવે છે. અત્યારે એડવાન્સમાં કામ તો. લાલા શું કરે તું? તમાકુ આટલી બધી કેમ ખાયેલા? કોટો ચડાવે? હે, બહુ નહીં ખાવાની. એટલે તમાકુ ખાવી બહુ ખતરનાક વસ્તુ છે. તમાકુ ખાવાની નહીં, બહુ વ્યસન નહીં કરવાના. હા, શું કીધું? ઓછા કરી નાખજે હવે. હા, લાલાને આપણે તમાકુ ખાવાનું બંધ કરવાનું કીધું છે. જોઈએ હવે કેટલું પાલન કરે છે આપણું. અને અહીંયા ટ્રેક્ટરો નાખવાનું ચાલુ છે. અહીંયા આટલું માટે પુરાણ થઈ ગયું છે. અને જો ટ્રેક્ટર આવી રહ્યું છે સામેથી. આપણા વિડીયો જોવાની તમને મજા આવશે. આખી સાઈડ ઉપર શું કામ ચાલી રહ્યું છે ને એ તમને બધું ડિટેલમાં બતાવવામાં આવશે. અને અહીંયા જો ટ્રેક્ટર આપણે અહીંયા ચાલુ જ છે પુરાણ. કાલનું બી ચાલુ છે. 50% કામ થઈ ગયું છે. અને રાહુલ છે ને આ ટ્રેક્ટરનું પુરાણ કરાવડાવે છે. આજે એને સારું કામ કર્યું છે. જો શું કરે લે, શું કરે હવે? બોલ લે. કંટાળ્યો પુરાણ કરી થાચી ગયો બહુ છોકરો. કોમ બહુ કરે ને મહેનત એટલે. તો પાવડો લઈને મહેનત તો કરવી પડે ને. મહેનત વગર કોઈ ખાવા હાલો? અમે મહેનત નહીં કરતા. હવા 7 વાગ્યાને આવીને તાણ જો આ ટ્રેક્ટર જો હવે પાછું લેવડાવશે એ રહ્યો.
ચેક ગલાઈ દે પાછું એટલે ફેદવું ના પડે. જવા દે. જો રાહુલ બતાવો ડાયરેક્શન આપે ટ્રેક્ટર ક્યાં ખાલી કરવું. બીવાય છે બહુ પાછો થોડીને પાછો આવતો રે બાર ટ્રેક્ટર લગી રેસ આવે ને એટલે કાઠો બહુ હ. આ એના પપ્પા છે રાહુલ કાઠો બહુ ટ્રેક્ટર ને લગી રેસ આવે ને એટલે દોડીને પાછો આવતો રે. તમે શું કરીને આવ્યા આજે? અમે જો ધાબા ઉપર પાણી માર્યું, હા તો ઉપર સિલિંગી માર્યું, હા ને પીસીસી માર્યું, હા ફૂટિંગ ઉપર માર્યું, હા પાણી બધે મારી રહ્યા. અને પેલા આપણે કવર ભેગા કરવાનું કીધું હતું એનું શું થયું? કટો ભરી દીધો. બધા કટ્ટા ભરીને મેળ દીધા. હવે એમાં પ્લાસ્ટર માલ બાલ પડે તો વાંધો નહીં કોઈ. ના હવે વધો નહીં. આપણે કટ્ટા ભરીને મેળ દીધા. પેલા કવર આવે ને એના પર પ્લાસ્ટર લેવાનું હતું એટલે કટ્ટા ભરીને મેળ દીધા. માલ થોડો ઘણો પડે તો જામો નહીં. એટલે આવું બધું અત્યારે કામ ચાલી રહ્યું છે. આ આપણું બિલ્ડિંગ છે 1 2 3 માળ અને ગ્રાઉન્ડ ફ્લોર ટોટલ 4 માળ જેવું કામ થઈ ગયું છે. ઉપર હજુ 3 માળ આવશે બરાબર. એટલે આવડું મોટું બિલ્ડિંગ છે. આની પાછળ આપણે બેઝમેન્ટ હજુ આટલું કામ કરવાનું બાકી છે 50%. હજુ 50% જ કામ થયું છે, 50% કામ બાકી છે આપણું બિલ્ડિંગનું. એટલે જોઈએ હવે જેટલું બને એટલું સ્પીડમાં કામ પૂરું કરીને બિલ્ડિંગ સોંપવાનું છે આપણે. એટલે આવા નવા વિડીયો તમને રોજ નવા મળતા રહેશે. એના માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.